નિત્યસમ અવયવ અને વિસ્તરણ માટે નિત્યસમ આપણે જોઈએ કે દરેક નિત્યસમ ક્યારે વાપરી શકાય. જો આપણને આપેલી સંખ્યા x+3 અને x+3 બંને કૌંસ સરખા છે, એટલે એમ કહી શકાય કે x+3 નો હોલ સ્ક્વેર. પણ હમણાં આપણે આમાં ધ્યાન આપીએ x+3 x+3 પહેલું પદ બંનેનું સરખું છે, બીજું પદ બંનેનું સરખું છે અને વચ્ચે વત્તાની નિશાની છે. તો શું આવશે નિત્યસમ? a² + 2ab + b². હવે એ અને બી એટલે શું? તો કે એ એટલે પહેલું પદ અને બી એટલે બીજું પદ. પણ આ નિત્યસમ ક્યારે વપરાય? કે એક જ સરખા કૌંસમાં a + b a + b, પહેલું પદ સરખું હોય, બીજું પદ સરખું હોય અને વચ્ચે સરવાળાની નિશાની હોય તો બીજો નિત્યસમ. x-3 એટલે કે x-3 નો હોલ સ્ક્વેર કહેવાય. તો આવા સંજોગોમાં આપણે નિત્યસમ a² - 2ab + b², એટલે પહેલું પદ બરાબર a અને બીજું પદ બરાબર b. એટલે કે ઉપરને આમાં ડિફરન્સ શું છે જુઓ, વચ્ચે પ્લસની નિશાની છે ઉપર બંને, અહીંયા માઇનસની નિશાની. પહેલું પદ અને બીજું પદ બંને સરખું, તો બંને નિત્યસમમાં ફરક એટલો, વચ્ચે +2ab ને અહીંયા -2ab. x+3 x-3 બંને નિશાની અલગ અલગ. x+3 x-3 તો કે જો પહેલું પદ સરખું, બીજું પદ સરખું, પરંતુ નિશાની એક પ્લસ અને બીજું માઇનસ, તો નિત્યસમ આવશે a² - b². a² - b². x+3 x+4 તો આવા સંજોગોમાં જુઓ, પહેલું પદ સરખું છે, પરંતુ બંનેના બીજા પદ અલગ અલગ છે, 3 અને 4. તો નિત્યસમ આવશે x² + a + b કૌંસમાં a + b x + a × b. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ x+3 x+4, તો આમાં x બરાબર કોને લઈશું? તો કે x બરાબર પહેલું પદ x, a બરાબર બીજું પદ, પહેલા કૌંસનું બીજું પદ a, અને બીજા કૌંસનું બીજું પદ 4 બરાબર 2 લઈશું. જોઈએ આપણે ધોરણનો સ્વાધ્યાય 2.4 એનો પ્રશ્ન નંબર 1, x+4 x+10. જે 4 પ્રશ્ન છે એમાં આપણે પહેલું એ નક્કી કરી નાખીએ કે એમાં કયા નિત્યસમ આવે. તો જુઓ, અહીંયા પહેલું પદ તો સરખું છે, પણ બીજું પદ અલગ છે, એટલે નિત્યસમ 4 આવશે આપણું. ભાઈ x² + a + b × x + a × b. બીજા દાખલામાં પહેલું પદ સરખું છે, પણ બીજું પદ જો એકમાં 8 છે અને બીજામાં -10 છે, અલગ છે, એટલે નિત્યસમ 4 આવશે આપણે. ત્રીજા પ્રશ્નમાં 3x પહેલું પદ સરખું છે, પણ બીજું પદ અલગ છે, તો નિત્યસમ ઉપર મુજબ જ 4 આવશે આપણે. ચોથા પ્રશ્નમાં y² સરખું, 3/2 સરખા, પણ વચ્ચે નિશાની એક પ્લસ એક માઇનસ. જો પહેલું પદ સરખું, બીજું પદ સરખું, નિશાની બંને અલગ, એકમાં પ્લસ એકમાં માઇનસ, તો નિત્યસમ શું આવશે? 4 a² - b². એવી જ રીતે પાંચમામાં પહેલું પદ સરખું, બીજું પદ સરખું, પણ વચ્ચે નિશાની એક માઇનસ એક પ્લસ, તો ચોથો નિત્યસમ આપણો કે ભાઈ શું? a² - b². તો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. x+4 x+10. જો પહેલું પદ સરખું, બીજું પદ અલગ,
તો આપણો નિત્યસમ કયો લાગશે? 3 લાગશે. એક્સ સ્ક્વેર વત્તા એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ ઇન્ટુ બી. તો આપણે પહેલા નક્કી કરીને કે ભાઈ એક્સ કોને લેવા, એ કોને લેવા અને બી કોને લેવા. તો આપણું જે પહેલું પદ એક્સ છે, આપણું જે પહેલું પદ એક્સ છે, એક્સને આપણે એક્સ બરાબર એક્સ જ લઈશું. પહેલું પદ બરાબર એક્સ. પહેલા કૌંસનું બીજું પદ 4 જે અલગ છે એ બરાબર 4 લઈશું અને બી બરાબર શું લઈશું? 10. ચાલો કિંમતો મૂકી દઈએ. એક્સ સ્ક્વેર એટલે કે એક્સ બરાબર એક્સ જ છે તો એક્સનો સ્ક્વેર વત્તા એ વત્તા બી એટલે એ વત્તા બી એટલે કે 4 વત્તા 10, 4 વત્તા 10 ઇન્ટુ એક્સ બરાબર એક્સ જ લઈશું વત્તા એ ઇન્ટુ બી એટલે 4 ગુણ્યા 10, 4 ગુણ્યા 10. તો જોઈએ એક્સનો સ્ક્વેર તો કે એક્સ સ્ક્વેર વત્તા 10 વત્તા 4 એટલે કેટલા આવશે? 14x. 10 વત્તા 4 એટલે 14x અને વત્તા 4 ગુણ્યા 10 એટલે 40. તો આ આપણને બે પદોનો ગુણાકાર મળ્યો, જેને આપણે ધોરણ 8માં વિસ્તરણ કહેતા હતા. જો સમજો, જરૂર પડે ચોપડામાં નોટ્સ લખી લો અને ત્યાર પછી જાતે ગણવા પ્રયત્ન કરો. ન હોય તો ફરીવાર વિડીયો જોઈ અને ફરીવાર જાતે ગણવા પ્રયત્ન કરશો. ચાલો હવે પછીના વિડીયોમાં જઈશું. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2, પ્રશ્ન 1નો પ્રશ્ન 2. એક્સ વત્તા 8 અને એક્સ માઇનસ 10 બંનેનો ગુણાકાર. તો ગુણાકાર કરતા આપણે જોઈએ પહેલા તો નિત્યસમ કયો આવશે આપણે એ નક્કી કરીશું કે ભાઈ પહેલું પદ એક્સ અને એક્સ સરખા છે, બીજું પદ 8 અને -10 અલગ અલગ છે. તો જો બીજા પદ અલગ અલગ હોય એટલે આપણો નિત્યસમ કયો આવે? ચોથો. આપણો નિત્યસમ 4 લાગુ પડશે. એક્સ સ્ક્વેર વત્તા એ વત્તા બી એક્સ વત્તા એ ઇન્ટુ બી. પણ પહેલા નક્કી કરે એક્સ એટલે શું, બી એટલે શું અને એ એટલે શું અને બી એટલે શું. તો પહેલું પદ એક્સ એક્સ છે તો કે એક્સ બરાબર એક્સ જ લઈશું. બી એ બરાબર પહેલા કૌંસનું બીજું પદ એ લઈશું, એ બરાબર 8 અને બીજા કૌંસનું બીજું પદ -10 બરાબર આપણે બી લઈશું. ચાલો નિત્યસમમાં આપણે કિંમતો મૂકીએ કે એક્સ બરાબર એક્સનો સ્ક્વેર, એક્સ બરાબર એક્સ જ લેવાના છે વત્તા એ વત્તા બી, એ વત્તા બી એટલે 8 વત્તા 10 તો કે એ વત્તા બી, એ બરાબર 8, બી બરાબર વત્તા -10, એક્સ બરાબર એક્સ જ લઈશું વત્તા એ ઇન્ટુ બી એટલે કે 8 ગુણ્યા -10, 8 ગુણ્યા -10. ચાલો બરાબર એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર, એક્સનો સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર થઈ જશે. 8 પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસની નિશાની એટલે કે પ્લસ માઇનસ તો 8 -10 એક્સના એક્સ વત્તા 8 ગુણ્યા 10 -80 થશે. 8 ગુણ્યા -10 એટલે -80 વત્તા -80. તો હવે એક્સ સ્ક્વેર ના એક્સ સ્ક્વેર, 8માંથી 10 જશે તો -2 આવશે એક્સના એક્સ અને પ્લસ માઇનસ શું થઈ જશે? -80. ચાલો આગળ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ 2x થઈ જશે, -2x અને -80 ના 80. તો એક્સ વત્તા 8 અને એક્સ -10 બે પદોનો ગુણાકાર આવ્યો શું આપણે? એક્સ સ્ક્વેર -2x -80. પ્રશ્ન 3. 3x વત્તા 4 અને 3x -5. જો પહેલું પદ અલગ અલગ અને બીજું પદ, પહેલું પદ સરખું 3x અને 3x સરખા, બીજું પદ અલગ અલગ 4 અને -5, તો નિત્યસમ 4 લાગુ, નિત્યસમ આપણે કયો લાગુ પડશે? 3 લાગુ પડશે. તો નિત્યસમ 3 મુજબ એક્સ સ્ક્વેર વત્તા એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ ઇન્ટુ બી.
તો આપણે નક્કી કરી નાખીએ કે ભાઈ એ બરાબર કોણ, બી બરાબર કોણ અને સી બરાબર શું. તો એ બરાબર પહેલું પદ 3x છે, તો x બરાબર પહેલું પદ 3x છે, તો શું આવશે? x બરાબર 3x. એ બરાબર 4 અને બી બરાબર શું લઈશું? -5. ચાલો નિત્ય સમમાં આપણે કિંમત મૂકી દઈશું. x² 3x² વત્તા a વત્તા b એટલે 4 વત્તા -5. એક્સની જગ્યાએ જો હવે આ કાળજી ખાસ રાખવાની, એક્સ બરાબર આપણે કેટલા હતા? 3x. તો એક્સની જગ્યાએ શું મૂકવાના? 3x મૂકવાના. એક્સની જગ્યાએ 3x, કારણ કે એક્સ બરાબર 3x છે. વત્તા a ઇન્ટુ બી એટલે કે 4 ગુણ્યા -5. 4 ગુણ્યા -5. ચાલો હવે 3x નો હોલ સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર શું થશે? 9. 3 નો સ્ક્વેર 9. x નો સ્ક્વેર x². વત્તા 4 વત્તા -5 એટલે પ્લસ માઇનસ માઇનસ નિશાની થઈ જશે. વત્તા 4 -5. 3x ના 3x અને વત્તા 4 ગુણ્યા -5 એટલે 4 પંચા -20 થશે. વત્તા -20. વત્તા -20. ચાલો આગળનું સ્ટેપ આપણે 9x² ના 9x². હવે 4 માંથી 5 જાય તો -1 વધે, તો વત્તા -1 ગુણ્યા 3x. 3x ના 3x વત્તા -20 પ્લસ માઇનસ શું થશે? -20. તો હવે આગળનું સ્ટેપ 9x² ના 9x². 3 ગુણ્યા -1. 3 ગુણ્યા -1 શું થઈ જશે? -3x થઈ જશે. પ્લસ માઇનસ થઈને -3x અને -20 ના 20. ચાલો પ્રશ્ન 4. y² વત્તા 3/2 અને y² -3/2. તો અહીંયા જોઈએ પહેલું પદ કેવું છે? સરખું છે. બીજું પદ એ સરખું છે, પરંતુ નિશાની અલગ અલગ, એકમાં પ્લસ અને એકમાં માઇનસ. તો નિત્ય સમ આપનો કયો આવશે? a² - b² આવશે. તો આપણે નક્કી કરીએ a બરાબર, તો કે પહેલું પદ y², a બરાબર y² અને b બરાબર શું લઈશું? 3/2. b બરાબર 3/2. જો અહીંયા હમણાં પ્લસ માઇનસ નિશાની ધ્યાનમાં લેવાની નહીં. જો આપણે કિંમતો મૂકીએ, a બરાબર y² નો હોલ સ્ક્વેર માઇનસ b બરાબર 3/2. b બરાબર 3/2 છે, તો 3/2 નો હોલ સ્ક્વેર. ચાલો આગળ જઈએ. y² નો સ્ક્વેર y ની 4. કઈ રીતે? તો કે 2 ના ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. 2 ના 4, તો કે y ની 4 ઘાત. માઇનસ 3 નો સ્ક્વેર 9 થશે. માઇનસ અંશમાં 3 નો સ્ક્વેર 9 અને છેદમાં 2 નો સ્ક્વેર 4 થશે. છેદમાં 4. y² - 9/4. તો આપણે y² વત્તા 3/2 અને y² - 3/2 નો ગુણાકાર શું આવ્યો? y ની 4 ઘાત માઇનસ 9/4. પાંચમો પ્રશ્ન 3 - 2x અને 3 + 2x. આમાં જોઈએ આપણે કે ભાઈ પહેલું પદ કેવું છે? સરખું છે. બીજું પદ સરખું છે, પરંતુ બે વચ્ચેની નિશાની અલગ અલગ, એકમાં માઇનસ છે અને એકમાં પ્લસ છે. તો આપણો નિત્ય સમ કયો આવશે? a² - b². તો એની કિંમત આપણે મૂકીશું. a બરાબર શું લઈશું? 3 લઈશું. પહેલું પદ 3 છે એટલે a બરાબર 3. બીજું પદ b બરાબર 2x છે બંનેમાં, એટલે 2x. અમને નિશાની ધ્યાનમાં લેવાની નહીં. ચાલો નિત્ય સમમાં કિંમતો મૂકીએ. a નો સ્ક્વેર એટલે કે a બરાબર 3 નો સ્ક્વેર માઇનસ b બરાબર 2x નો હોલ સ્ક્વેર. b નો સ્ક્વેર એટલે 2x નો હોલ સ્ક્વેર. ચાલો આગળ 3 નો સ્ક્વેર 9 માઇનસ 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 એટલે કે 4 અને x નો સ્ક્વેર
એક્સ સ્ક્વેર. તો બંનેનો ગુણાકાર શું આવ્યો આપણો? 9 - 4x સ્ક્વેર. પ્રશ્ન 2. નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો. 103 × 107, 95 × 96, 104 × 96. આમ તો તમે સાદી રીતે ગુણાકાર કરીને મેળવી શકો, પણ આપણે અગાઉ જે 4 નિત્યસમ જોઈ ગયા એનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે શોધાય તે આપણે જોઈએ. તો પહેલું 103 × 107 એટલે એને 100ના નજીકના ગુણાકારમાં ફેરવી કાઢીએ કે ભાઈ 100 + 3 103 એટલે તો 107 એટલે 100 + 7. તો જુઓ આમાં નિત્યસમ કયો આવે કે પહેલું પદ સરખું છે, બીજું પદ અલગ અલગ છે એટલે પેલો a + b અને a × b વાળો નિત્યસમ આવશે. બીજો દાખલો 95 એટલે 100ના નજીકના એમાં લઈએ કિંમત ફેરવીએ તો કે 100 - 5 95. 96 એટલે 100 - 4. અથવા તમે એમ પણ લઈ શકો, 90 + 5 અને 90 + 6 પણ લઈ શકો. હવે પહેલું પદ સરખું પરંતુ બીજું અલગ અલગ એટલે નિત્યસમ પેલો a + b અને a × b વાળો આવશે. ત્રીજો 104 એટલે 100 + 4, 96 એટલે 100ની સરખામણીમાં 100 - 4. જો પહેલું પદ સરખું, બીજું પદ સરખું પરંતુ નિશાની અલગ અલગ, તો કયો નિત્યસમ આવશે આપણો? a² - b² વાળો. જોઈએ આગળ આપણે ગણીએ કઈ રીતે આવે તે. દરેકમાં નિત્યસમ કયા લાગુ પડશે તેની વાત આપણે. તો પહેલો પ્રશ્ન એમાંનો 103 × 107. તો એને 100ને એમાં નજીકની કિંમતમાં ફેરવતા 100 + 3 અને 100 + 7. પહેલું પદ સરખું, બીજું પદ અલગ અલગ એટલે આપણો લાગુ પડતો નિત્યસમ કયો આવશે? x² + a + b × x + a × b. તો અમે નક્કી કરી નાખીએ કે ભાઈ x કેટલા લેવા, a કેટલા લેવા, b કેટલા લેવા. તો પહેલું પદ x = 100 છે તો x = 100, a = 3 લઈશું અને b = બીજા કૌંસનું બીજું પદ 7 લઈશું. ચાલો નિત્યસમમાં આપણે કિંમતો મૂકીએ. x એટલે કે 100 100² વત્તા a + b એટલે 7 + 3 3 + 7 ઇન્ટુ x બરાબર આપણે 100 લઈશું, x = 100 વત્તા a × b એટલે 3 × 7. ચાલો બરાબર 100² 100 × 100 એટલે 10,000, 100² 10,000 વત્તા 3 + 7 એટલે કે 10 ઇન્ટુ 100ના 100 ને વત્તા 3 × 7 = 21. ચાલો બરાબર 10,000ના 10,000, 100 × 10 એટલે વત્તા 1000 અને વત્તા 21. 10,000 વત્તા 1,000 વત્તા 21 કરીશું એટલે મળશે આપણને 10 ને 11,021. એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ. 95 × 96. તો કે 100ની નજીકની કિંમતમાં લઈએ કે ભાઈ 100 - 5 એટલે 95 અને 100 - 4 એટલે 96. પહેલું પદ સરખું ને બીજું અલગ અલગ એટલે નિત્યસમ આપણો લાગુ પડશે. તો એમાં x બરાબર આપણે નક્કી કરીશું કે ભાઈ x બરાબર પહેલું પદ બંનેનું 100 છે તો 100, a બરાબર -5 અને b બરાબર -4. નિત્યસમમાં આપણે કિંમતો મૂકીશું કે x બરાબર 100 છે તો 100² વત્તા a + b એટલે -5 વત્તા -4 ઇન્ટુ x બરાબર 100 લઈશું વત્તા a × b એટલે -5 × -4. ચાલો 100² 10,000 વત્તા -5 વત્તા -4 એટલે શું આવશે? -9. 100ના 100 વત્તા 5 × 4 એટલે પ્લસ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે તો કે +20. ચાલો બરાબર 10,000ના 10,000 વત્તા પ્લસ માઇનસ શું થઈ જશે? -100 × 9 900
પ્લસ માઇનસ માઇનસ 900 વત્તા 20. ચાલો 10,000માંથી 900 બાદ કરીશું એટલે રહેશે 9100. 10,000માંથી 900 બાદ કરીશું એટલે રહેશે 9,100 ને વત્તા 20 કરીશું 9,120. ત્રીજો પ્રશ્ન 104 ગુણ્યા 96. ચાલો 100 ની નજીકની કિંમતમાં ફેરવીએ. 100 વત્તા 4, 96 એટલે 100 માઇનસ 4. પહેલી કિંમત સરખી, બીજી પણ સરખી છે, પરંતુ નિશાની અલગ અલગ. તો આપણો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનો નિત્યસમ લાગુ પડશે. તો આમાં a બરાબર શું લઈશું? 100 અને b બરાબર 4. કિંમત મૂકીએ. a નો સ્ક્વેર એટલે 100 નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર. ચાલો 100 નો સ્ક્વેર 10,000 માઇનસ 4 ચોકુ 16, 4 નો સ્ક્વેર 16. તો 10,000માંથી 16 બાદ કરવાના છે આપણે. તો જુઓ 10માંથી 6 જાય, 10માંથી 6 જાય એટલે 4, અહીંયા રહ્યા 9, 9માંથી 1 જાય તો 8, અહીંયા રહેશે 9, આમ નામ ઉતાર્યા 9 રહેશે, આમ નામ ઉતાર્યા 9984. દરેક પ્રશ્ન જાતે સમજો, ગણો, બેઠું જોઈને ઉતારશો નહીં. ન હોય તો વિડીયો 4 વાર જોઈને સમજવા પ્રયત્ન કરો અને ત્યાર પછી તમારી નોટબુકમાં તમે ગણશો. ચાલો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. 9x² વત્તા 6xy વત્તા y². તો જો પહેલામાં પહેલી શરૂઆત આ રીતે કરવાની. પહેલું પદ જો પૂર્ણ વર્ગ હોય ને છેલ્લું પૂર્ણ વર્ગ હોય તો જોવાનું. ચાલો આ કોનો સ્ક્વેર છે? 9 એ 3 નો સ્ક્વેર, તો કે 3 અને x નો સ્ક્વેર એટલે 3x નો હોલ સ્ક્વેર 9x² થાય. હવે છેલ્લું પદ લેવાનું y², તો y નો હોલ સ્ક્વેર થશે. મધ્યમાં આ ટ્રાય કરી જોવાનું, પ્લસ છે તો પ્લસ ગુણ્યા 2 2ab, આપણે પેલું યાદ કરો a² વત્તા 2ab વત્તા b² નો ટ્રાય કરી રહ્યા છે, વત્તા 2 ગુણ્યા પહેલું પદ a બરાબર કોણ છે? 3x, તો a બરાબર 3x. b બરાબર y છે કૌંસમાં, તો ગુણ્યા y. કૌંસના પદ લેવાના 3x અને y. તો આનો ગુણાકાર જુઓ તો મધ્યમ પદ જેટલો થાય છે, 2 તારી 6 ને x ઇન્ટુ y એટલે કે xy. તો નિત્યસમ a² વત્તા 2ab વત્તા b² પરથી કોનો હોલ સ્ક્વેર થશે? તો કે પહેલું પદ 3x, વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ, અને પછીના છેલ્લું પદ છે y કૌંસમાં, કૌંસવાળું પદ લેવાનું, y છે તો y નો હોલ સ્ક્વેર. બરાબર એમ કહી શકાય કે આ કૌંસ 2 વખત 3x વત્તા y ઇન્ટુ 3x વત્તા y. ચાલો આપનો બીજો પ્રશ્ન 4y² માઇનસ 4y વત્તા 1. તો પહેલા પદને આપણે પૂર્ણ વર્ગ છે 4y², 4 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા, 2 2 ના 4. તો કોનો હોલ સ્ક્વેર થશે? 4 એ 2 નો અને y y² નો, 2y નો હોલ સ્ક્વેર, કારણ કે 4 નું વર્ગમૂળ 2 અને y² નું y નો સ્ક્વેર. ચાલો 1 એ કોનો સ્ક્વેર? તો કે 1 નો સ્ક્વેર. તો મધ્યમ પદ માઇનસ છે તો માઇનસ 2ab કરી જોવાના, માઇનસના માઇનસ ગુણ્યા 2 ગુણ્યા પહેલું પદ કૌંસની અંદરનું લેવાનું 2y અને ગુણ્યા 1. જુઓ તો 2 2 ના 4 y તો ઉપર પ્રમાણે આવી જાય છે. તો આપણને નિત્યસમ a² માઇનસ 2ab વત્તા b² મુજબ, ચાલો 2y વચ્ચે માઇનસની નિશાની છે તો માઇનસ, છેલ્લું પદ 1 છે કૌંસમાં તો 1 નો હોલ સ્ક્વેર. એટલે એમ કહી શકાય 2y માઇનસ 1 2 વખત કૌંસનો ગુણાકાર. ત્રીજો પ્રશ્ન x² માઇનસ y² છેદમાં 100. તો જુઓ આ x² એ કોનો સ્ક્વેર?
એક્સનો હોલ સ્ક્વેર માઇનસ તો માઇનસ વાય સ્ક્વેર અને 100 વાય સ્ક્વેર એ વાયનો સ્ક્વેર, 100 એ 10નો સ્ક્વેર, તો લખીશું વાય સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય? વાય. 100નું વર્ગમૂળ શું થાય? 10. તો કે એનો હોલ સ્ક્વેર, એટલે વાયનો સ્ક્વેર વાય સ્ક્વેર થઈ ગયો અને 10નો સ્ક્વેર 100 થઈ ગયો. તો એ સ્ક્વેર, તો આપણે નિત્યસમ કયો વાપરીશું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મુજબ એ વત્તા બી અને એ માઇનસ બી પહેલું પદ અને બીજા પદમાં એકવાર સરવાળું ને એકવાર બાદ બાકી, તો શું આવશે? એક્સ વત્તા વાયના છેદમાં 10 અને એક્સ માઇનસ વાયના છેદમાં 10. એક્સ વત્તા વાયના છેદમાં 10 ને એક્સ માઇનસ વાયના છેદમાં 10 બે પદ આવશે. ચાલો હવે 3 પદોનો હોલ સ્ક્વેર, 3 પદોનો હોલ સ્ક્વેર એ વત્તા બી વત્તા સી નો હોલ સ્ક્વેર માટેના નિત્યસમની વાત કરીએ તો આપણે થશે એ એટલે પહેલું પદ એનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. જો એ ગુણ્યા બી એટલે આપણે કઈ રીતે યાદ રાખીશું? પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, એટલે 2 ગુણ્યા બીસી બીજું પદ અને ત્રીજું પદનો ગુણાકાર વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ, ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર. તો આપણે આ નિત્યસમને યાદ કઈ રીતે રાખીશું? ફરીવાર પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીસી એટલે કે બીજું ત્રીજું પદ અને 2 ગુણ્યા સી એટલે ત્રીજું અને પહેલું પદ. પણ આ ક્યારે વપરાય? કે 3 પદોનો હોલ સ્ક્વેર હોય ત્યારે. એ વત્તા બી વત્તા સી 3 પદોનો હોલ સ્ક્વેર હોય ત્યારે આપણે આ નિત્યસમ વાપરીશું. જોઈએ આપણે આગળ. પ્રશ્ન 4માં પહેલો એક્સ સ્ક્વેર વત્તા 2y વત્તા 4z નો હોલ સ્ક્વેર, એટલે જો 3 પદોનો હોલ સ્ક્વેર આવ્યો એટલે આપણે પહેલા પદનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર 2y નો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર સ્ક્વેર, હજુ પૂરું નથી થયું, વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું, 2 ગુણ્યા બીજું 2y અને ગુણ્યા ત્રીજું 4y વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ ગુણ્યા એક્સ. ચાલો હવે એક્સ સ્ક્વેર ના તો એક્સ સ્ક્વેર થશે વત્તા ચાલો 2 નો સ્ક્વેર શું થશે? 4, 2 2 ના 4, 4y સ્ક્વેર વત્તા 4y સ્ક્વેર આનું 4 નો સ્ક્વેર 16, 16 અને z નો સ્ક્વેર z સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16z સ્ક્વેર વત્તા 16z સ્ક્વેર વત્તા ચાલો પેલા રકમનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4 અને x ગુણ્યા y એટલે xy વત્તા 2 ગુણ્યા 2, 4, 4 ચોકું 16, ફરીવાર 2 ગુણ્યા 2 ગુણ્યા 4, 2 2 4 ચોકું 16 yz વત્તા 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 4 8 z ના z અને x ના x, z ગુણ્યા x એટલે કે zx. જુઓ x વત્તા 2y વત્તા 4z નું વિસ્તરણ શું આવ્યું? કે આ કૌંસ 2 વાર કરીએ તો એનો ગુણાકાર આવશે આ મુજબ. સમજો અને જાતે ગણો. ત્યાર પછી આગળ બીજા પ્રશ્નમાં જઈએ. જો બીજો પ્રશ્ન 2x માઇનસ y વત્તા z હોલ સ્ક્વેર. તો બોલો આપણે મુજબ પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર. ચાલો પહેલા પદનો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર એટલે માઇનસ વાય લેવાના, હા, માઇનસ વાય નો હોલ સ્ક્વેર વત્તા z નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ 2x ગુણ્યા બીજું પદ માઇનસ વાય કૌંસની અંદરનું
વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, બીજું પદ માઇનસ y, ત્રીજું પદ z, વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું, ત્રીજું પદ z ગુણ્યા પહેલું પદ 2x. ચાલો હવે બરાબર 2 નો સ્ક્વેર 4x સ્ક્વેર માઇનસ y ઇન્ટુ માઇનસ y એટલે y સ્ક્વેર થઈ જશે, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે y સ્ક્વેર વત્તા z નો સ્ક્વેર. ચાલો વત્તા જો હવે રકમનો ગુણાકાર કરી નાખીએ. 2 ગુણ્યા 2 4 અને ગુણ્યા માઇનસ 1 એટલે 4 એકા માઇનસ 4 થશે, તો કે માઇનસ 4 xy તો કે xy. બીજામાં 2 એકા માઇનસ 2 અને y ઇન્ટુ z એટલે yz. ત્રીજામાં 2 2 4 4 અને z ઇન્ટુ x એટલે કે zx. જો જાતે સમજો અને ગણવા પ્રયત્ન કરો. ત્રીજો પ્રશ્ન 3 પદનો હોલ સ્ક્વેર છે એટલે આપણે એક જ મેથડ જવાનું. પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ કૌંસનું ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ 3y ગુણ્યા 2z ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું, 2 ગુણ્યા ત્રીજું પદ 2z ગુણ્યા પહેલું પદ માઇનસ 2x. માઇનસ 2 નો સ્ક્વેર 4 4x સ્ક્વેર વત્તા 3 તારી 9y સ્ક્વેર વત્તા 2 2 4z સ્ક્વેર, 2 2 નો સ્ક્વેર 4z સ્ક્વેર. હવે 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા 3 2 2 4 4 તારી 12, 12 પણ કેવા આવશે માઇનસ 2 2 4 માઇનસ 4 ગુણ્યા 3 માઇનસ 12, તો કે માઇનસ 12 xy. નીચે 2 તારી 6 દુ 12 yz, બરાબર 2 તારી 6 દુ 12 અને yz ના yz. આગળ આપણે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા માઇનસ 2 માઇનસ 8 અને z ઇન્ટુ x. તો આ થઈ આપણી 3 પદોને સ્ક્વેર કઈ રીતે તે જુઓ. ચોથો પ્રશ્ન પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો સ્ક્વેર, બીજું પદ માઇનસ 7b તો માઇનસ 7b નો સ્ક્વેર અને c છે માઇનસ c તો માઇનસ c નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલા બીજાનો ગુણાકાર વત્તા 2 ગુણ્યા બીજા ત્રીજાનો ગુણાકાર મૂકીશું, 2 ગુણ્યા ત્રીજું અને પહેલું નો ગુણાકાર. ચાલો હવે 3 નો સ્ક્વેર એટલે 9 a સ્ક્વેર વત્તા માઇનસ 7 7 49 વત્તા 49 b સ્ક્વેર વત્તા c સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 c સ્ક્વેર. ચાલો 2 તારી 6 7 7 6 ને 42 તો માઇનસ 42 ab. ચાલો બીજામાં 2 7 14, જો પહેલા તો 1 ગુણ્યા 7 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 7 અને 7 દુના 14 પ્લસ 14 BC. અહીંયા ગુણાકાર કરીશું 2 એકા માઇનસ 2 અને 2 તારી માઇનસ 6 માઇનસ 6 CA. હવે 5મો પ્રશ્ન જોઈશું. તો આપણે જે સેમ જ પહેલા પદનો હોલ સ્ક્વેર વત્તા બીજા પદનો હોલ સ્ક્વેર વત્તા ત્રીજા પદનો હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદનો ગુણાકાર વત્તા 2 ગુણ્યા બીજું અને ત્રીજા પદનો ગુણાકાર વત્તા 2 ગુણ્યા ત્રીજું
અને પહેલા પદનો ગુણાકાર. ચાલો હવે પદ મૂકીએ આપણા. -2 એટલે 4x², પાછું 5નો સ્ક્વેર એટલે 25y², -3 છે એટલે -3 ગુણ્યા -3 પ્લસ 9 થઈ જાય 9z². હવે અહીંયા 2 ગુણ્યા -2 ગુણ્યા 5, 2 2 ના -4, 4 ગુણ્યા -5 એટલે કે -20. ફરીવાર 5 દુના 10 થઈ જાય ને 10 ગુણ્યા -2 -20. -20xy, x અને y. અહીંયા 2 પંચા 10, 10 ગુણ્યા -3 -30yz, -30yz. 2 ગુણ્યા -3 -6 અને -6 ગુણ્યા -2, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય, -6 ગુણ્યા -2 વત્તા 12zx. સમજો અને જાતે ગણવા પ્રયત્ન કરો. જો એમાં પ્રશ્ન છે 1/4 a -1/2 into b પ્લસ 1 હોલ સ્ક્વેર. તો પહેલામાં પહેલું તો 1 ગુણ્યા 1 બરાબર એ કરી નાખીશું છેદમાં 4/4, b ગુણ્યા 1 બરાબર b કરી નાખીશું છેદમાં 2/2 ને વત્તા 1 હોલ સ્ક્વેર. તો આપણે જૂના મુજબ એના છેદમાં 4 હોલ સ્ક્વેર વત્તા -b/2 હોલ સ્ક્વેર વત્તા 1 હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ કૌંસનું ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું અને વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું. તો હવે એને કરીએ a² છેદમાં 4 સ્ક્વેર 16 -b² b² થઈ જાય તો b² અને 2 શું થઈ જશે 4, 1 1. જો હવે પહેલું પદ અહીંયાથી 2 2 ઉડી જશે, અહીંયાથી 2 2 ઉડી જશે. હવે ધારો કે આ 2 ગયા અને આ 2 ગયા, આ 2 2 ઉડી ગયા તો શું રહ્યું? અંશમાં a ગુણ્યા -b એટલે -ab અને છેદમાં કેટલા રહ્યા 4. બીજામાં વાત કરીએ. જુઓ અહીંયા આ 2 ઉડશે અને અહીંના નીચેના 2 ઉડશે, આવા એ 2, આ બંને 2 2 ઉડી ગયા તો રહ્યું શું? -b ગુણ્યા 1 એટલે -b. છેલ્લામાં 2 એકા 2 ગુણ્યા એના છેદમાં 4 તો અહીંયાથી 2 2 ઉડી જશે, આ 2 ઉડશે અને અહીંયા 4 છે તો 2 ઉડતા શું રહેશે 2 રહેશે. તો શું રહ્યું? a ગુણ્યા 1 એટલે એના છેદમાં 2 વત્તા એના છેદમાં 2. જો પ્રશ્ન 5નો પહેલો અવયવ પાડો. 4x² વત્તા 9y² વત્તા 16z² વત્તા 12xy -24yz -16xz. પહેલા પ્રશ્નને બરાબર સમજજો, પછી ગણવા પ્રયત્ન કરજો. તો 4x² તો કોનો હોલ સ્ક્વેર થાય એનું વર્ગમૂળ કરવાનું. ભાઈ 4 નું વર્ગમૂળ 2 ને x² નું વર્ગમૂળ x, 2x નો હોલ સ્ક્વેર. તો જો 2 નો સ્ક્વેર 4 ને x નો સ્ક્વેર x² થઈ ગયું. એવી રીતે 9y² કોનો સ્ક્વેર? 9 નું વર્ગમૂળ 3 અને y² નું y નો સ્ક્વેર વત્તા 16 એટલે 4, 16 નું વર્ગમૂળ 4, z² નું z એનો હોલ સ્ક્વેર એટલે કે 4 નો સ્ક્વેર 16 અને z² નો z² થઈ ગયું વત્તા. હવે યાદ કરો આપણે અગાઉનો નિત્યસમ 12xy માટે જો વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. પણ આગળ જગ્યા રહેવા દેવાની, કેમ જ્યારે આવે ત્યારે સમજાવું. 2 ગુણ્યા પહેલું પદ 2x, બીજું પદ 3y વત્તા 2 ગુણ્યા બીજું અને ત્રીજું, બીજું 3y અને ત્રીજું ગુણ્યા 4z વત્તા 2 ગુણ્યા પહેલું 2x અને ત્રીજું zx 4z.
તો હવે અહીંયા પહેલા એક તપાસી લેવાનું. જો પહેલું 2 2 ના 4 તારી 12 XY આવ્યા ઉપર પ્રમાણે 12 XY. 2 તારી 6 6 ચોકુ 24 6 ચોકુ 24 24 YZ આવ્યા. -16 અહીંયા 16 છે તો 2 2 4 ચોકુ 16 XZ આવ્યા. પણ અહીંયા નિશાનીઓ માઇનસ માઇનસ જુઓ તો જેમાં માઇનસ નિશાની છે એમાં કોમન કોણ છે? જુઓ જેમાં માઇનસ નિશાની છે એ પદોમાં કોમન કોણ છે? ઝેડ છે. તો અહીંયા જ્યાં જ્યાં ઝેડ હોય ત્યાં આપણે આગળ છે ને નિશાની લગાડીશું માઇનસ, ઝેડ માઇનસ અને અહીંયા ઝેડ માઇનસ. એવી જ રીતે ઉપરના કૌંસમાં પણ અહીંયા શું? ઝેડ માઇનસ. આ રીતે નક્કી કરવાનું કે કયું પદ માઇનસ આવે. એટલે જગ્યા કેમ છોડવાની મેં તમને કહ્યું તો અગાઉ. ખ્યાલ આવ્યો? હવે પહેલા એકવાર આ રીતે કરીને ત્યાર પછી જોવાનું કે ઝેડ શેમાં કોમન છે? ઝેડ. તો ઝેડ વાળું પદ શું આવશે? માઇનસ. તો કોનો હોલ સ્ક્વેર થાય? 3 પદોનો હોલ સ્ક્વેર થાય તો લેવાનું પહેલું 2x ના 2x વત્તા 3y વત્તા છે તો વત્તા 3y અને 4z માઇનસ છે તો -4z નો હોલ સ્ક્વેર. તો એમ કહી શકાય કે આ કૌંસ કેટલી વાર આખો? 2 વખત. ચાલો એમાં બીજો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો 2x² એ કોનું વર્ગમૂળ? 2 નું વર્ગમૂળ √2 x² નું વર્ગમૂળ x એટલે √2x નો હોલ સ્ક્વેર. કારણ કે √2 × √2 એટલે 2 થઈ જાય અને x નો સ્ક્વેર. ચાલો વત્તા y નો હોલ સ્ક્વેર વત્તા હવે જુઓ પેલા 8 ના 2 અવયવ પાડી દીધા. 4 દુ 8 તો 4 નું વર્ગમૂળ શું આવે? 2 અને 2 નું તો √2 તો માટે 4 નું વર્ગમૂળ 2 અને 2 નું √2 અને z² છે તો z નો હોલ સ્ક્વેર. હવે આપણી પદ્ધતિ પ્રમાણે પહેલા પદ માટે 2 × a × b કરી નાખીશું વત્તા 2 × a પહેલું પદ કૌંસનું ગુણ્યા બીજું પદ કૌંસનું. આગળ જગ્યા રહેવા દેવાની. કેમ રહેવા દેવાની એ તમે અગાઉના પ્રશ્નમાં સમજ્યા છે. વત્તા બીજું પદ 4 એટલે કે 2 ગુણ્યા બીજું પદ y ગુણ્યા ત્રીજું પદ 2 √2 નો z વત્તા 2 ગુણ્યા પહેલું પદ √2x ઇન્ટુ ત્રીજું પદ 2√2z 2√2z. પણ હવે જુઓ અહીંયા ખાસ જોવાનું શેમાં કોમન છે? આપણે માઇનસ જે પદ માઇનસ છે એમાં કોમન કોણ છે? x છે. જુઓ x કોમન છે બંનેમાં તો x વાળું પદ શું આવશે? માઇનસ આવશે. તો આપણે મૂકીશું x વાળું જે પદ છે એ માઇનસ, ત્યાર પછી અહીંયા માઇનસ અને કૌંસમાં અહીંયા માઇનસ મૂકીશું. તો આ કોનો હોલ સ્ક્વેર થશે? પહેલું પદ -√2x વત્તા બીજું પદ y વત્તા ત્રીજું પદ 2√2z નો હોલ સ્ક્વેર. મતલબ કે 2 વાર એક કૌંસ તમે ગુણાકાર તરીકે લખી શકો. સમજો અને જાતે ગણવા પ્રયત્ન કરો. હવે પછીના વિડીયોમાં આ જ રીતે ઘનના નિત્યસમ વાપરી આપણે અવયવ અને ગુણાકાર કરીશું.